નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. છેલ્લા સમય દરમિયાન આપણે પ્રકરણની અંદર ચર્ચા કરતા હતા ત્યારે આપણે શીખી ગયા કે ભારત ભૂમિ પર કઈ કઈ પ્રજાઓ વ્યાપાર અર્થે આવેલી હતી. ખાસ કરીને યુરોપિયન પ્રજાની આપણે આમ તો મધ્યયુગની આ વચ્ચેનો અંતિમ તબક્કો કહી શકાય કે જ્યારે 15મી સદી સમય દરમિયાન ભારતની અંદર જે પ્રજાઓ વ્યાપાર અર્થે આવેલી હતી એમાં પ્રથમ પોર્ટુગીઝો, ડચ, ડેનિશ, ફ્રેન્ચો, અંગ્રેજો આવા પ્રકારની પ્રજાઓ ભારતની અંદર વ્યાપાર અર્થે આવેલી હતી. આજે કહે છે આપણે આગળ વધીએ તો આપણે છેલ્લા સમયમાં શીખી ગયા છે કે ભારતની અંદર અંગ્રેજોએ છે એ પોતાનો વ્યાપાર છે એ હવે વધારી દીધો, કારણ કે ફ્રેન્ચોની સામે એમણે મોટા ભાગના છે એ એની ખાસ કરીને આર્થિક જે છે એ બાબતોની અંદર ફ્રેન્ચોને કચડી નાખ્યા હતા. મહદ અંશે ફ્રેન્ચોની તાકાત ઘટી ગઈ હતી. યુરોપિયન કન્ટ્રીની અંદર ફ્રેન્ચો અને અંગ્રેજોની વચ્ચેના જે છે એ યુદ્ધો દરમિયાન મોટાભાગે ફ્રેન્ચની તાકાત ઘટવા લાગી હતી. એની સીધી અસર તેમને ભારતમાં પણ થઈ. હવે ભારતની અંદર જો કોઈ શક્તિશાળી કંપની હોય વ્યાપાર અર્થે તો એ એકમાત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, જે બ્રિટિશરોની હતી. અહીંથી આપણે વાત કરીએ કે ભારતમાં વેપારથી સંસ્થાન તરફની વાત કરીએ. અંગ્રેજે બંગાળમાં પોતાની પ્રથમ કોટી સ્થાપી હતી. 1651માં સ્થાપી હતી. 1717માં સમ્રાટ ફર્ક્યુસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી અને કહી શકાય કે ભારતમાં એમના વ્યાપારની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. વર્તમાન સમયનું કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રોમાં પણ ભાડે લેવા અનુમતિ આપી હતી, જેમાં કલકત્તામાં ફોર્ટ વિલિયમ નામે કોઠી સ્થાપી. આસપાસનો એરિયા પણ તેમણે ભાડે મેળવ્યો અને ત્યાં પણ વ્યાપાર કરવાની છૂટ મેળવી. 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળ નવાબ સિરાજ ઉદ દૌલા સાથેના સંબંધોમાં થોડાક એવો તણાવ શરૂ થયો, કારણ કે અહીંથી બંગાળના નવાબ જે તે સમયગાળા દરમિયાન સિરાજ ઉદ દૌલા હોય છે. સિરાજ ઉદ દૌલાને એવું લાગે છે કે અંગ્રેજો કંઈક દગો કરવા માટે એકંદરે નીતિઓ ઘડી રહ્યા છે, કારણ કે ફોર્ટ વિલિયમ જે કિલ્લો હતો એ કિલ્લાને કોઠી બાંધવા પાછળનું કારણ એક એ હતું કે નવાબ જે છે એ નવાબો છે એ એકંદરે એમાં દરમિયાનગીરી કે હસ્તક્ષેપ કરે નહીં. આથી સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756 રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા અને મોટા ભાગે છે એમના વહાણો પણ સળગાવી નાખવામાં આવ્યા, કોઠીને તોડફોડ કરવામાં આવી. અંગ્રેજોની સત્તા અને તાકાતને જોતા મિત્રો એવું કહી શકાય કે સિરાજ ઉદ દૌલાને એ હરાવવું અશક્ય છે, કારણ કે બંગાળનો નવાબ હોવા નાતે જે તે સમય દરમિયાન એની પાસે 30,000 સૈનિકોનું સૈન્ય દળ હતું. વળી સેનામાં સામેલ એવા હાથી અને ઘોડાઓની સંખ્યા અસંખ્ય હતી. એટલે નવાબ છે એ એકંદરે મજબૂત હતો, તાકાતની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ અને આવકની દ્રષ્ટિએ. જેની સામે આજે ભારતમાં બ્રિટિશરો જે છે એ પોતાનો પગ પસરો કરી રહ્યા હતા. એ સમય દરમિયાન એને ઇન્ડિયાની અંદર શાસન સ્થાપવું હોય તો એના માટે થોડું કઠિન હતું, અઘરું હતું, કારણ કે એની પાસે નથી એટલી બધી તાકાત. આર્થિક રીતે પણ તેઓ ઇન્ડિયાની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હજી એટલી સદ્ધર કે આવક કે અર્થ ઉપાર્જન પ્રાપ્ત કરાવી શક્યા નથી. આથી ભારતની અંદર છે એ નવાબને હરાવવો અશક્ય છે. હા, એની પાસે એક રસ્તો છે. જો એ એવા પ્રકારે કોઈ કૂટનીતિઓ ઘડે, દગાખોરી કરે, સિરાજ ઉદ દૌલાને હરાવવા માટે કોઈ ષડયંત્ર રચે, અંદરના વ્યક્તિને કોઈ ફોડી નાખવામાં આવે તો અંગ્રેજો સફળ થઈ શકે એમ છે અને એની આ નીતિમાં એને સફળતા પણ મળી. થયું શું? પ્લાસીના મેદાનમાં વાત કરીએ. પ્લાસીનું યુદ્ધ થાય છે 1757ની સાલમાં, જૂન 1757માં કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચે છે, જે દક્ષિણ ભારત એટલે વર્તમાન સમયમાં તમિલનાડુનું પાટનગર છે. અંગ્રેજોએ બહુ ઝડપથી ગયા છે એ રોબર્ટ ક્લાઇવ, એનું આખું નામ છે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેના કલકત્તા મોકલે છે. નવાબના વિશ્વાસુ માણેકચંદ લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું હતું. આપણે સૌ જાણીએ છીએ કે જે એ સમય દરમિયાન કલકત્તા છે એ એકંદરે આખું આમ તો અંગ્રેજોને સોંપી દીધું લાંચ લઈને નવાબે, પરંતુ જે નવાબના વિશ્વાસુ માણસ માણેકચંદ એ તો એને દગાખોરી કરી હતી, પરંતુ જે છે એ પછીના તબક્કા દરમિયાન મીર જાફરે જે દગાખોરી કરી છે મિત્રો એ ભારતના ઇતિહાસમાં ન સાખી લેવાય એવી ઘટના છે. કારણ કે જો પ્લાસીના મેદાનમાં પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો સફળ ન થાત તો ભારતની અંદર 109 વર્ષ સુધી અંગ્રેજોનું શાસન હોત જ નહીં. જાણીએ આપણે. એટલે નવાબે છે ને કૂટનીતિનો આશ લીધો. નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરે નવાબ બનાવવાનું વચન આપ્યું અને તેનો ટેકો પણ મેળવ્યો. શું કીધું કે જો આ યુદ્ધની અંદર
ડાયરેક્ટ છે. મેં તમને અગાઉ કીધું એમ કે રોબર્ટ ક્લાઇવ છે કે એનું સૈન્ય છે એ નવાબની સામે, સિરાજ ઉદ દૌલાની સામે જીતી શકે એમ નથી, ઇમ્પોસિબલ છે. તો આથી રોબર્ટ ક્લાઇવે પોતાના અંગત એવા વિશ્વાસુ માણસોને નવાબ પાસે મોકલી અને એની ઓફર આપી. શું ઓફર આપી? સેનાપતિ હતો એટલે કે જો આ યુદ્ધની અંદર મીર જાફર પોતે યુદ્ધની અંદર નિષ્ક્રિય રહે, મતલબ કે સૈન્યને આક્રમણ કે એવા કોઈ પ્રકારના પોતે હુકમ જ ન આપે, ફરમાન જ ન કરે, અને સિરાજ ઉદ દૌલાને એકલો પાડી દેવામાં આવે, તો સિરાજ ઉદ દૌલા યુદ્ધની અંદર હારશે. પછી આ બંગાળના નવાબ તરીકે મીર જાફરને સ્થાન આપવામાં આવશે. આવી ઓફર આપવામાં આવી અને મીર જાફરે એ સ્વીકારી પણ લીધી આ લાલચને. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત, શેઠ, રાય, દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. આ લોકો પણ જે છે એકંદરે એને પણ ફોડી નાખવામાં આવ્યા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. અહીંથી યુદ્ધની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. 23 જૂન 1757ના રોજ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે પશ્ચિમ બંગાળમાં, એટલે હાલમાં પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. આમ તો પ્લાસ નામના વૃક્ષો ત્યાં વધુ છે કેસુડાના, એટલે ત્યાં પ્લાસીનું મેદાન કહેવાય છે, એટલે ત્યાં યુદ્ધ થાય છે. નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે અગાઉ નક્કી થયું હતું એમ મીર જાફરે યુદ્ધની અંદર નિષ્ક્રિયતા દાખવી. પોતે કોઈ પણ પ્રકારનો છે એ યુદ્ધની અંદર આક્રમણ કે એવા કોઈ પણ પ્રકારના હુકમ કે ફરમાન કર્યા જ નહીં. આથી મીર જાફર છે એ સેનામાં નિષ્ક્રિય રહ્યો અને નવાબની હાર થાય છે. અંગ્રેજોએ જે છે એ નવાબની સેનાને ઘેરી લીધી. સિરાજ ઉદ દૌલાને પકડી લેવામાં આવ્યો. ચારે કોરથી અંગ્રેજ સૈન્યને ઘેરી લે અને પકડી અને ત્યારબાદ એમને મારી નાખવામાં આવ્યો, હત્યા કરી નાખવામાં આવી. યુદ્ધ પૂરું થયું. યુદ્ધ પૂરું થયું એટલે નક્કી થયું હતું એ પ્રમાણે અગાઉ કે હવે મીર જાફરને નવાબ બનાવવામાં આવશે. મીર જાફરે નવાબ પણ બનાવ્યો અને 24 પરગણા, આજે પણ એ એરિયા 24 પરગણા તરીકે ઓળખાય છે, એ 24 પરગણાની જે જમીન હતી એ જમીન અંગ્રેજોના નામે કરી, એટલે એને જાગીર મળી. મતલબ કે ત્યાં હવે એકે પોતે જે છે એ લોકો વ્યાપાર પણ કરી શકશે અને એ એરિયામાં કર ઉઘરાવવાની સત્તા પણ અંગ્રેજોની પાસે જશે. વળી વેપાર કરો તો વેપારની અંદર આયાત જકાત, જેને કહી શકાય કે વિદેશમાંથી આવતી વસ્તુઓ પર જે તે સમય દરમિયાન જકાત લેવામાં આવતી, હવે અંગ્રેજોને જકાત પણ ભરવાની થશે નહીં. પ્લાસીના યુદ્ધ પછી જે સમગ્ર બંગાળમાં અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી વેપારની સંસ્થાના માલિક બને છે. અને પ્રથમ વખત અંગ્રેજો ભારતની અંદર કહી શકાય કે હવે અહીંયા પોતે શાસન કરતા છે કે શાસક છે એવો એને અહેસાસ થવા લાગ્યો. કારણ કે પહેલું યુદ્ધ એણે જીતી લીધું હતું, જેમાં એણે કૂટનીતિઓ સફળ થઈ હતી અને ભારતની અંદર અત્યાર સુધી જે વેપારી હતા એ હવે શાસકો બનવા તરફ આગળ વધે છે. મેં તમને અગાઉ કીધું એમ કે જો આ પ્લાસીના મેદાનની અંદર મીર જાફર જો આ લાલચ સ્વીકારે નહીં તો સિરાજ ઉદ દૌલાની સામે અંગ્રેજો ટકી જ ન શકત, અંગ્રેજો હારત અને તે દી એને ઇંગ્લેન્ડ પાછું વહી જવું પડે. પણ કમનસીબી આપણે જો 1757 થી 1857, 100 વર્ષ બાદ એક સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. 100 વર્ષ પછી પણ મંગલ પાંડે જેમાં શહીદ થયા આપણા પ્રથમ, પણ ભારતને એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ સફળતા ન મળી. 1857 થી બીજા પાછા 90 વર્ષ 1947માં 15 ઓગસ્ટ 1947માં દેશને આઝાદી મળી ત્યાં સુધી ઇન્ડિયાના 190 વર્ષ બરબાદ થઈ ગયા હતા. ખાલી એક માત્ર નાનકડી એવી ભૂલ કોની? તો કે મીર જાફરની. સિરાજ ઉદ દૌલા ત્યારે ભારત પક્ષે સારામાં સારી જે છે પોતે લડત ચલાવવાના તૈયાર હતા, કારણ કે અંગ્રેજો મન ગળત નીતિઓ કરતા હતા. વ્યાપારમાં જે છે એ કર ભર્યા વિના વેપાર કરવા લાગ્યા હતા. મન પડે એમ કોઠીઓ સ્થાપવા માંડ્યા હતા, જે ભારતીયોને કે સિરાજ ઉદ દૌલાને પસંદ ન હતું. આથી સિરાજ ઉદ દૌલાએ અંગ્રેજ સરકાર સામે યુદ્ધ જાહેર કર્યું હતું. પણ કમનસીબી એ છે કે સિરાજ ઉદ દૌલા એ યુદ્ધની અંદર હારે છે અને એની હત્યા થાય છે. જો એની હત્યા ન થાય, જો સિરાજ ઉદ દૌલાને છે બંગાળનો નવાબ એમનો રહેવા દેવામાં આવે, અંગ્રેજો હારે, તો આપણે 190 વર્ષ ગુલામી કરવાનો વારો ન આવત. આ આપણી કમનસીબી છે. હવે ત્યારબાદ છે એ 1757 થી 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન છે એ આખું આવી જાય છે. પછીના તબક્કામાં બક્સરનું યુદ્ધ થાય છે. બક્સરનું યુદ્ધ થયું એ 1764માં, ઓલું થયું તો 1757માં. બક્સરનું યુદ્ધ શું કામ થયું? આ બક્સરના મેદાનમાં થાય છે. સમજીએ. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતમાંથી બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. હવે બંગાળના નવાબ જે છે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ આ ત્રણેય ભેગા થઈ અને એકંદરે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે યોજના બનાવે છે. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી ખાલી માત્ર.
હવે ક્યાં 50,000 સૈનિકો અને ક્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખાલી 7,000 સૈનિકો. જો આ સૈનિકો આટલા વધુ હોય તો બ્રિટિશરો ક્યારેય ભારતની અંદર રહી જ ન શકે. પણ આગળ વધીએ. મેજર મુનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણેય શાસક સાથે બક્સરનું યુદ્ધ થયું 22 ઓક્ટોબર 1764માં. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણેય સત્તાઓને હરાવનાર અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ નહોતું. કારણ અવધ, ઉત્તર ભારતમાં અવધના નવાબ હાર્યા, મુઘલ શાસક હારે છે, અને બંગાળનો નવાબ જે તે ટાઈમે મીર કાસિમ હતો એ મીર કાસિમ પણ હારે છે. હવે મીર કાસિમ કેમ બંગાળનો નવાબ બન્યો? મિત્રો અહીં આ પ્રશ્ન આવે, કારણ કે મીર જાફરને બનાવ્યો તો મીર કાસિમ ક્યાંથી આવ્યો? તો મીર કાસિમ છે ને એ બંગાળનો નવાબ એટલા માટે બન્યો કે સિરાજ ઉદ દૌલા પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફર પોતે હવે અંગ્રેજોની અમુક વાતને સ્વીકારતો નહોતો, માનતો નહોતો, એટલે મીર કાસિમને બનાવ્યો. અને મીર કાસિમે તો અંગ્રેજોની સામે યુદ્ધ જાહેર કરી નાખ્યું. નક્કી કરવાવાળા અંગ્રેજો જ હતા, પણ મીર કાસિમે અંગ્રેજ સરકારની સામે યુદ્ધ જાહેર કરી નાખ્યું. હવે મીર કાસિમ પણ યુદ્ધમાં હારે છે. હવે કોઈને બંગાળનો નવાબ નથી બનાવવામાં આવતો. ખુદ રોબર્ટ ક્લાઇવ બંગાળના નવાબ તરીકે સત્તા ઉપર કે પદ ઉપર આવી જાય છે. મેં કીધું એમ કે બક્સરના આ યુદ્ધ પછી અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય જગ્યાએ છે દિવાની એટલે કે મિલકત કે ટેક્સ કે કર ઉઘરાવવાના અધિકારો પ્રાપ્ત થયા. એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબની સિરે રાખી. આથી ભારતની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. જોજો હવે શું થયું. બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજ સરકારને કર ઉઘરાવવાની છૂટ મળી. દ્વિમુખી શાસન સ્ટાર્ટ થયું. જોજો ઇન્ડિયામાં એટલે શું, પૂર્વ ભારતમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં, કે પ્રજા પાછળ ખર્ચો કરવાનો થાય, પ્રજા પાછળ જો કોઈ રોકાણ કરવાનું થાય તો એ નવાબે કરવાનું, અને પ્રજા પાસેથી કર ઉઘરાવવાનો હોય, આવક પ્રાપ્ત કરવાની હોય તો એ અંગ્રેજોએ કરવાની. હવે પૈસા ખર્ચવાના કોણે? નવાબે. અને પૈસા કમાવાના કોણે? અંગ્રેજોએ. તો આમ ધીમે ધીમે છે ને બંગાળ નવાબો છે એ ધીમે ધીમે કંગાળ બની ગયા. આથી ભારતમાં તેઓ ટકી શક્યા નહીં. હવે ત્યારબાદ આવે છે એ છે મૈસૂર વિગ્રહ. કર્ણાટકના આ પ્રાંત દક્ષિણ ભારતની અંદર છે મૈસૂર વિગ્રહ થાય છે. દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યનો અંત 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. કારણ કે જે તે સમય દરમિયાન દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યની રાજધાની જે છે એ હમ્પી હતી, અને હમ્પી એ સમ્રાટ કૃષ્ણદેવરાય જ્યારે હતા એના સમય દરમિયાનમાં એ જારહો જલાલીનો યુગ હતો 1300ની સાલમાં. પણ પછીના તબક્કાની અંદર જે છે એ કૃષ્ણદેવરાયના અવસાન પછી એકય વિજયનગરમાં એવા શક્તિશાળી શાસકો બન્યા ન હતા. પણ ત્યારબાદ 300 વર્ષ બાદ 1761ની સાલમાં છે એ મૈસૂરમાં જે છે એ હૈદર અલીના નેતૃત્વ નીચે સૌથી શક્તિશાળી સત્તા તૈયાર થઈ હતી. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપ વધતી હતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા હતા. કારણ કે એને ખ્યાલ આવી ગયો હતો કે ભૂતકાળમાં જેમ જે છે એ એકંદરે ઘટનાઓ બની હતી, આવી ઘટનાઓ પાછી પણ આપણી સામે બની શકે છે. કે અંગ્રેજ સરકારની સામે શાસકો એકત્રિત થઈ જાય અને શાસકો એકત્રિત થઈ અને યુદ્ધ કરી શકે છે. એટલે હૈદર અલી નેતૃત્વ જે છે એ આખી સત્તા ધીમે ધીમે છે એ મજબૂત થઈ હતી. સૈનિકોને સારી એવી તાલીમ આપવામાં આવતી હતી અને અંગ્રેજોને આ સત્તા અને શક્તિથી ડર લાગી રહ્યો હતો. આમ મૈસૂર રાજ્યની હારે અંગ્રેજો યુદ્ધ કરે. વિગ્રહ એટલે યુદ્ધ. 4 વિગ્રહ કરે છે. 1767-69માં પહેલો વિગ્રહ, 1780-84માં બીજો વિગ્રહ, 1790-92માં ત્રીજો વિગ્રહ અને 1799માં છેલ્લો વિગ્રહ થાય છે. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધોમાં હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાની સાથે હતા અંગ્રેજોને. હવે આગળ વધી તો પ્રથમ મૈસૂર યુદ્ધ છે એ અનિર્ણિત રહેલું. કોણ જીત્યું કોણ હાર્યું એ કંઈ નક્કી કરી શકાણું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ ગઈ. 1782માં કુદરતી અવસાન થાય છે હૈદર અલીનું. ત્યારબાદ છે એ બંને વચ્ચે સંધિ થાય છે અને ત્યાં યુદ્ધનો અંત આવે છે. ત્રીજો મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હારે છે, તેને ભયંકર હાનિ થાય છે. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે એનું અવસાન થાય છે. તો કહી શકાય કે લગભગ જે 4 વિગ્રહ થયા છે એમાં હૈદર અલી અને ટીપુ સુલતાનને લગભગ સફળતાઓ તો ક્યાંય નથી. ટીપુ સુલતાને તો પોતે છે એ ભયંકર નુકસાન પણ વેઠવું પડ્યું અને પછીના તબક્કામાં એણે એકંદરે ગુજરાતમાં અમુક દિવસો પણ વિચાર્યા હતા ત્રીજા વિગ્રહ પછી. પણ ચોથાની અંદર ટીપુ સુલતાનનું અવસાન થાય છે અને અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવે છે. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજ્યવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. જે સહાયકારી યોજનાનો જનક હતો એ હતો લોર્ડ વેલેસ્લી. સહાયકારી યોજનામાં હતું એવું
કે અંગ્રેજ સરકાર છે જે હવે માની લો કે આ જે છે વાડિયાર રાજવંશ છે એને પોતે સૈનિકો આપશે ભાડે, બ્રિટિશરો પોતાના સૈનિકો છે એ રાજ્ય છે એ વાડિયાર રાજવંશને ભાડે સૈનિકો આપશે. બદલામાં રાજાએ જો યુદ્ધ થાય તો એ સૈનિકો વાપરવાના, બાકીના એકંદરે એ સૈનિક પાછળ ખર્ચો કરવાનો થાય, એમને પગાર આપવાનો થાય, એને રહેવા જમવાનો જે નિભાવ ખર્ચ થાય એ બધું રાજાએ કરવાનો. હવે સૈનિકો અંગ્રેજો હતા અને બધી જગ્યાએ આવા પ્રકારના જ અંગ્રેજ સૈનિકો હતા બધા રાજા પાસે, એટલે યુદ્ધો થયા જ નહીં અને ધીમે ધીમે રાજાઓની તિજોરીઓ પણ કંગાળ ખાલી થવા લાગી. પછીના તબક્કામાં થાય છે એ છે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. 1818માં જે મરાઠા છેલ્લો યુદ્ધ થાય છે મરાઠા યુદ્ધ, મરાઠા વિગ્રહ તરીકે પણ આપણે ઓળખી શકાય અને ત્યારથી ભારતમાં અંગ્રેજો સંપૂર્ણપણે સત્તા ઉપર આવી ગયા એવું કહી શકાય. હવે 18મી સદીમાં કંપની મરાઠાની તાકાતને તોડવા માટે પ્રયત્નશીલ હતી. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં પણ તેમને નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યના કેટલાક વિભાગમાં વહેંચ્યું. તેનો દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશના સત્તા સોંપવામાં આવી, જેમાં ગાયકવાડ એટલે કે હાલનું આપણે છે વડોદરા સ્ટેટ. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી એટલે કે રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા. તેનું મુખ્ય મથક છે એ પુણેમાં હતું. પુણે મહારાષ્ટ્રનું શહેર છે. હવે આ જે છે એ એકંદરે પ્રાંતની અંદર જે સર્વોચ્ચ મંત્રી હોય એને પેશવા એવું નામ આપ્યું હતું મરાઠાની અંદર. તો એ પેશવા છે એના નિયંત્રણમાં રહેશે. આ પેશવાના નિયંત્રણ હેઠળ છે કોન્ફેડરેસી એટલે કે રાજ્ય મંડળના સભ્યો હશે અને એ પ્રાંતનો જે કોઈ પણ વહીવટ કરવાનો થાય એ રાજ્ય મંડળના સભ્યો કરશે, લશ્કરી હોય કે વહીવટી હોય. હવે ત્યારબાદ આગળ વધીએ. મરાઠા અને અંગ્રેજોને આ બાબતને લઈને કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ થયું 1775 થી 1782ની વચ્ચે. એમાં સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ. બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું. આ સંધિ અન્વયે મરાઠાઓને પોતાના મરાઠાના પ્રાંત મળી જશે અને બ્રિટિશરોએ મેળવેલા પ્રાંત એ બ્રિટિશરોની પાસે રહેશે. કોઈની હાર જીત થઈ નહીં. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ એટલે કે ઈસવીસન 1803 થી 1805માં થયું. વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી, જેમાં ખાસ કરીને છે એટલા પ્રમાણમાં કેર વર્તાવ્યો કે જેમાં મોટા ભાગના રાજ્યોને સહાયકારી યોજના સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા હાલનું ઉત્તર પ્રદેશનું શહેર એટલે આગ્રા અને દિલ્હી એ અંગ્રેજોના કબજામાં આવ્યું, જ્યાં અત્યાર સુધી છે એ દિલ્હીની ગાદી ઉપર બહાદુર શાહ ઝફર શાસન તરીકે પક્ષ ઉપર હતા. ત્રીજો અંગ્રેજ મરાઠા યુદ્ધમાં 1817 થી 1819માં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. મરાઠાઓ આ યુદ્ધની અંદર હારે છે. મરાઠા શાસનનું પતન થાય છે. પેશવા જે છે એકંદરે પોતે વહીવટી મુલકી વડા હતા, સર્વોચ્ચ મંત્રી હતા, એને ત્યાંથી હટાવી દેવામાં આવે છે. પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી તેમને મોકલી દેવામાં આવે છે. આ વસ્તુ આ પેશવા જે છે એ નાના ફડણવીસ હોય જે પોતે પેશવા હતા, તો એ જે હતા એ લોકોથી આ વસ્તુ સહન ન થઈ. હવે ઉત્તર ભારતમાં વિંધ્યાચલથી દક્ષિણના બધા જ ભાગ પર લગભગ ધીમે ધીમે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઝેર ફેલાઈ રહ્યું હતું. સંપૂર્ણ ભારતમાં બ્રિટિશરોની સત્તા સ્થાપના થઈ ચૂકી છે અને હવે અંગ્રેજો ધીમે ધીમે ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ હોય અથવા મહાનગરપાલિકાઓ હોય, નગરપાલિકાઓ હોય, વર્તમાન સમયની જે આપણી આ ન્યાયની પ્રક્રિયા હોય, પોલીસ દરમિયાનગીરી હોય, એ બધાની અંદર અંગ્રેજો ધીમે ધીમે કરતાં પોતે છે પોતાનો પોત પ્રકાશવા લાગે છે. ખાસ કરીને છેલ્લે 1818ના મરાઠા વિગ્રહ પછી અંગ્રેજો ભારતની અંદર કંપની સત્તાને શાસન આપવા માટે એકંદરે મજબૂત બન્યા. મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આ ફેરબુકની અંદર 4 પ્રશ્ન લખવાના રહેશે, જેમાં પહેલું છે ટૂંક નોંધ પ્લાસીનું યુદ્ધ, ટૂંક નોંધ નંબર 2 બક્સરનું યુદ્ધ, ટૂંક નોંધ નંબર 3 મૈસૂર વિગ્રહ, ટૂંક નોંધ નંબર 4 મરાઠા વિગ્રહ અથવા મરાઠા યુદ્ધ. આ 4 મુદ્દાઓ જે ચલાવેલા છે એ આપણી ફેરબુકમાં ટૂંક નોંધ સ્વરૂપે લખવાના છે. આપણે હવે પછી છે એ અંગ્રેજ શાસન વહીવટતંત્રની ચર્ચા કરીશું, જે આગામી લેક્ચર દરમિયાન હશે. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.